200, 400, 600, 700, 800, 900, 20, 40, 60, 70 ને 80. વાહ ભાઈ વાહ, 2 દાડાના 980 રૂપિયા. ખરેખર આવો ને આવો મારે ધંધો થાય નહીં તો માલે દાબીને ભરી જાહે અને બચતે હારી નીકળશે. હવે કોઈ ચિંતા નહીં. આટલો બધો વાપરો. હા એટલે ફૂમતાઈ આ કોઈ બધી બચત ના કહેવાય. ઓમોથી તો માલ લાવવાનો છે. ખાલી 70 કે 80 રૂપિયા મારે ચોખા વચ્ચે એમ, વધારે ના વધી. જો હવે મારી વાત ઓફળ, હું તને શીખાડું કે તું 70-80 રૂપિયા તારા વધારવાના નહીં. આ બધા પૈસાનો માલ લાવી દે અને ધંધો તો અમાઈ દે, બરાબર? બાકી હવે પછી અમે ટેકો કરવાના નહીં, સમજી લેજે તને કહું હું. હા ખર મેણું મારે છે અને મોન વગેરે બોલે છે, પણ આર્યો છે ને બગાડવા જાય છે. પણ મારે બગાડવું નહીં, ખમે જવું બધું એ. કારણ કે તમને છે ને હા ભાજેલામથી અમે હાજા કર્યા છે. કર્યા એટલે ઘડી ઘડી અમે હાજા ના કરે, તમને કહું. હા એ તો મને ખબર છે કે કોઈ બી માણસ છે ને એક વખત જ ઉપકાર કરે, ઘડીએ ઘડીએ ના કરે. એક જ વખત દયા ખાય, બીજી વખત તો છે ને એનો હમેલે મારે જ ખાય. તમને કહું મનો મન્યા છે. હા મના, હા ભાઈ મજામ. પૈસા એટલે તારે પેલા ના કહેવાય યાર. પૈસાથી તો રાડ્યો છે કે નરવી ઓવે ઓવે આણી બોગાસી હાલ. આપણે ગામનો પેલો વાઘુજી દારૂડિયો નહીં, એને ટેકો કર્યો લ્યા. લ્યા દારૂ પીપીને રખડતા હતા, જો એ ઝઘડા કરતા હતા, તને કહું. એટલે પણ ઈ મંજન ચો કહેવાના આવે છે, તાણી એને ખબર છે બધી. ના ના પૈસા ના રખવાથી યાર ઉવે. એટલે એને છે ને અમે ટેકો કર્યો અને ધંધો કરી આલી. એને ખબર જ છે પૈસાનો રગવા નહીં, હું પીતો જ તો. એને ખબર છે, એને ખબર છે બધી હા. કે તમારા પાસે કોઈ નતું ને મના. હે ના ના એ તો ફૂમતે હવે વાત વધારે સાચી. થાય છે હાર્યું હો. ગામનો છે એટલે ટેકો કરવો પડે તને હવે કહું. ફૂમતે હાર્યું વધારે થાય છે. અને દારૂડી આમથી અમે એને સુધારી નાખ્યો છે. અબે તેરે નામ કા કુત્તા પાલુ હેડ કે હોય થી ને કમણા થાપ મેલ્યો હમણાં મોઢા ઉપર હમણાં દોત પડી જાય હમણાં. એ વાપડી મારી વાત. જો આરી વાત તે ગોમમાં ફેલાય ને મના તો ખરેખર તારા મોઢામાં એક જ દોત ની રાખવું હોય. હા અરે તેરી ઇતની માલ. ફૂમ તો શું ટેકો કરે તાણી. એ ટેકો કર્યો છે લા મોગીની સોગન. હા ઉએ ટેકો કર્યો છે ને? કર્યો છે. ટેકો કર્યો છે ને તે? કર્યો છે. ટેકો તે કર્યો છે ને? કર્યો છે. હા એટલે તારી ઓકાત મને ખબર પડી ગઈ છે, કારણ કે તે બલ્લુન કીધું તું ને એટલા સુધી તો વાત બરોબર હતી. પણ પેલા ઈલુને તે શીખવાડીને મેલ્યો તો કે ગલ્લે જઈ અને તું આવું કહેજી. તાલ કર્યો તો નહીં. હા એટલે મને એટલી ખબર પડી ગઈ કે હું ખરાબ હતો અને દારૂ પીતો નહીં, એટલે તારા જેવા છે ને શેઠથી ઓટીને હેડતા. પણ આ સુધર્યો છું નહીં એટલે તારા જેવા હવે બોબડાએ બોલવા માંડ્યા છે. એટલે આ ગલ્લો હવે મારે આજે ચલાવવો નહીં કે કાલે ચલાવવો નહીં. તું તાર ગલ્લો ઉપાડીને લેવો હોય ને તો લઈ જાજે હોયથી. આપણે મોટા ઉપકાર કર્યો. ઉપકાર તે તારા બા ઉપર કર્યો નહીં, કોઈ દાડો મારા ઉપર હું કર્યો. આટલી બધી તાકાત અમારું ખાઈને મારું બુટો અમારા હોમ એટલે તારું કાઢું હોય તો આ ગલ્લો પડ્યો કાઢવી નહીં, કાઢવી નહીં. આ પડ્યો ગલ્લો. અરે તારે જે કરવું એ કરતા હેડ. હરગેલ ગલ્લો તા હેડ. તું તારે હવે દારૂ પીવો છે ને પીને આવું બધા ભેગા થઈને બેહો હોય કઈ ખબર પડી રહે. એટલી જ વાત જોઈ રહ્યા છો અમે બધા કે તું દારૂ પીને આવીને તારા હાથ પગ ભાગો. મારા હાથ પગ ભાગશો. હા. મારા હાથ પગ ભાગશો તમે. હવે તમે તમારી તૈયારી ના બેહો ને તો તમને ગળાની સોગન છે. ઓય આવું છું પાછો. અમારે તૈયારીઓ કરવાની કોઈ જરૂર નહીં, ખાલી એકદમ ના પીને આવો અને પછી અમારો રંગ જોવો. એટલે તમારાથી કશું ના થાય હોય કશું ના થાય. આ તો સુધર્યો તો નહીં એટલે તમે બોલવા માંડ્યા, બાકી તમારાથી કોઈ ના થાય. બીજું કોઈ નહીં. યાટી જોશે તું. હા તું યાટી જોશે. હું કાલે યાટ્યો નતો કે આજે યાટ્યો નહીં. કશો હતો નહીં. આવા સ્વામી બરાબર. હેડ હોયથી તું તારે બારો શની માથાકૂટ છે હે? બાપુજી ઓને સમજાઈ દેજો હવે હરખાઈ નહીં રે. શું કર્યું હા? વળી? ઓમણા શું છે વળી, હા? બીજું કોઈ નહીં. દારૂ પીવો છે ઓયન. હે? ઓયન હવે દારૂ પીવો છે. અલ્યા ધંધો રૂપાળો કર્યો છે, કોઈ દારૂ ના પીવે ભલા આદમી. આ ધંધો કર્યો બરોબર. હા. પેલા મનાનો ફોન આવ્યો એટલે મનાન શું કહે છે કે વાઘુજી નમી પેલા વાઘુજી દારૂ પીતા હતા ને એ નમી ટેકો કર્યો છે એટલે પૈસા નહીં માર જોડે મના. યા નહીં કીધું. ઓએ આ શું કરવા કર્યું તમે? એટલે મફુજી મારા પાસે પૈસા નતા. એટલે તમે ધાર્યું છે શું કહો હેડો? તારું કોઈ એટલે નહીં. મારા કાઢો છો તમે, ટોર્ચર કરો છો, વારા કાઢો છો તમે. આર્યો ની એટલી મોણસાઈ ભૂલી ગયો છે ને આવડા છોકરાને શીખવાડી મેલા છે કે વાઘુજી દારૂ પીતા ને પેલા સિંગ પજ્જા ખાતા નહીં રે મનાલો.
કેમ આવું પગલું ભરવું પડ્યું તમારે હે? એટલે એ તો મફુજી એટલે શું કરવા માંગો તમે મજાક કરી હવે. હા, આવી મજાક હોય ભલા આદમી મોણાને કંટાળો આવે ને કંટાળો આવે એટલે શું થાય મોણો પી જાય પટી ગઈ વાત બસ. અને આપણે ધંધો શા માટે કરી આલ્યો છે આ વાત ના પીવી માટે તો તમે ટોર્ચર આઈ કેમ કરો છો કો હેડો વાત પટી ગઈ હવે. નહીં પટીજી માફી માંગી લ્યો હેડો મારી ભૂલ થઈ જાય હું શું કરવા માફી માંગુ? હે? શું કરવા માફી માંગુ? આ હેરાન કર્યા ઈ માફી માજે નહીં તો માફી મગાવતે મને આવડે છે હા કગરે પછી ઊંધો પડીને તું અલ્યા, હજુ કહું છું કે અમારું ખાઈને તમે અમને શું કરો? તારું નહીં કાતું લે લે આ તારા પૈસા નહીં કાતું તારું હેડવાય નહીં કી. હાલવાના. તાણી. અલ્યા, જપ કરો કે જવા દે જવા દે જવા દે. ઘણું મગજ ખાઈ ગયો. વાઘુજી મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. બસ. હેડો ગલ્લો ઉગાડો બાપુજી મારે ગલ્લો નહીં ચલાવવો ચલ ના આ પેતરા કરીને આવી છે આ લડવા માટે આવી જ છે હા. બરોબર એટલે મારે ગલ્લો ચલાવવો નહીં અને હું ચલાવ્યો નહીં તો હારે ચલાવવાની દી એની ચિંતા ના કરો હું એને પોછરા કરી નાખું છું હાલ તરત જ લો હેડો બધાને ભેળા કરવા છે કેમ? એ કોણ છે મારે હું મારી રીતે સમજાવું એક બીજી વાત તમને કહી દઉં હા. કે કાલ તો નતા પમદાડ હોય ને મને શું કીધું ખબર છે હા. કે વાઘુજી તમે દારૂ પીતા હતા એટલે તમે ગલ્લો કરી આલ્યો હા. હવે મારે દારૂ પીવો છે એટલે મને ગલ્લો તો નહીં કરી આલે પણ પકોડી લારી તો કરી આલ છે કી હા. આવી આઈડિયા કરી છે એટલે મજાક તમારે દારૂ પીવો છે હું મજાક, ધંધો કરી આલું દારૂ પીવો એટલે હેડો મજાક કરી હતી મફુજી, મજાક. ના હારી મજાક નહીં મફુજી હું ચો હોય ને કોઈ હવે મારે કોઈ નહીં કેવું બીજું એમ. લે હેડો કશો હતો એક જ સવાલ હું આપણે કંટાળી ગયો છું કે અમે ઉપકાર કર્યો છે અમે દયા કરી છે અમે ટેકો કર્યો છે આર્યું કે છે એમ ને ઉએ કશો. હવે કેટલું સહન કરવાનું મારે તો એટલે બધા હોય આવે છે ને એર્યું જ કે છે આરો સવાલ કરી છે અમે ઉપકાર કર્યો છે અમે દયા કરી છે અને અમે ટેકો કર્યો છે એક તમને હું હકીકત કહી દઉં. તારી એક કે હકીકત મારો વાપરવી નહીં મફુજી આ ગલ્લો મારે આજે ચલાવવો નહીં કે કાલે ચલાવવો નહીં હું જે છૂટક મજૂરી કરતો હતો ને એ મજૂરી કરે જ આવ્યો કારણ કે ઉપકારનું વાપરીને હવે હું કંટાળી ગયો છું અને હારે મને જીબ્બાઈ ના દી એટલે હારે ઉપકારનું જ કે છે ઉપકારનું જ ગણાવી છે અને અમે દયા કરી છે અને અમે ટેકો કર્યો છે આર્યું જ કે છે આર્યું જ કીધી અને આર્યું કદાચ ના કી તો તમારે ગલ્લો સારું રાખવો ને ઓય આ હરખા નારી આર્યા ને એના માટે હું રસ્તો કાઢું છું સીધા દૂર થઈ જાય તમે ગલ્લો ખોલો તો હેડો હું હાલ જ પજેરું લ્યું છું અને હું એના માટે કોક દોડો કરું છું શું છે? હે? શું છે? અરે બધાને ભેળા કરવા છે હેડો એટલે પણ તો કાન આ તમે ટેકો કર્યો છે એટલે બધાને કેવરાવું પડશે કે મારે બાપુજી ગલ્લો ખોલ્યો તમે ગલ્લા હમી રીતે આવજો નકશા ની હાથ પગ તમારા પાજલા પડ્યા હશે સીધા થઈ જાય હા જો, જો. આર્યા આજે મને મોસો હતી બેઠા અરે જી હા આ ઘરમાં ખાટલો થાકે ને એ ના હારું તમને કહું હું એટલે તમે થાકી ભમતા રહ્યો. કાકા, ઓફળો મારી વાત ખબર મને પડે છે કે ખાટલે ખાટવેણ ના હારી બરાબર પણ એમાં કેવું છે કે આજે બંને ઘેર 70 માણસો આવતા હોય એમાં અમુક ઉબેટો આવતી હોય એમ બેહતે ના આવડતું હોય જોરથી બેહી એટલે શું થાય મોસો ભાજી જાય એવું જ થયું છે મારે આજે વન કોણ મફુજી ના તાણી આજે બંને ઘેર કહું છું આજે બધા ઘેર જે માણસને બેહતે ના આવડતું હોય જિંદગી એના ઘરના બાયણે બેહી રહ્યા હોય અને હીરા કદ્યા કોઈ આવીને બેહી જાય તો ખાટલો ભાજી જાય એ તમારા જેવા તમને કને આગેવાન બનાયા કોમના ચમ અકણાયા છો હું એ કહું કે હું આજીવન થઈ ગયો આ માટે હા થઈ ગયા તમારા ઘરના તમે આજે હોય ને તો ભાઈ તમે તમારા ઘરના આજીવન હા તેમ જ કીધું હા હા અને એકણ હું નહીં આવ્યો હા મને લાબામાં આવ્યો છે મફુજી લઈને આવ્યા છે અરે જેના ઘેર કોઈ નહીં જાતું તમે એવા મોણાને વકીલ લઈને આવ્યા છો એ એને મજબૂર કર્યો મને એવું ઓવે હમણાં આવો શું થયું હવે આ 3-4 જણાને ઉધડું લીધું છે ને પેલા વાઘુજીને ટોર્ચર કરે છે ધંધો કરવા દેતા નહીં જોયું ને તમે હા રૂબરૂ જોયું રૂબરૂ જોયું મેં હું કહેતો તો એમાં લગી વાત ખોટી છે એટલે વાયના માટે કોક રસ્તો કાઢવો પડશે ને કે વાઘુજી કંટાળ્યા છે ને ગલ્લો વાસીને જતા રહે પીવા અરે હું તો કહું છું વાય ઝાપોટો બધા ભેગા કરીને ઓવે એટલે હરી શું હરી? મારી વાત તમે આ આવડા આજીવન છો એટલે આવડું જ બોલો હો અરે હું હો આવડો આજીવન જો આવડો હું મારા ઘેર બરાબર પણ તમે શરમ નહીં આવતી લ્યા મફુજી તમે કોઈ નવાઈ કરો છો 4000 રૂપિયા આલ્યા છે કોઈ 40000 કે 4 લાખ રૂપિયા તમે નહીં આલ દીધા તે આખા ગામમાં કહેતા ફરો છો એ ધણી નીકળ જઈને કહો છો કે લે અમે તારા ઉપર ઉપકાર કર્યો છે અમે ટેકો કર્યો છે ઓવે આ બધું કહેવાનું જો આવે છે લ્યા ખવરાયું છે ચોકન જાહે રૂકો હટો આ એટલે હાર્યું અમારે બંધ કરવું છે તમે અહીંયા જઈને ના કહો ના ટોર્ચર કરો એવો રસ્તો અમારે કાઢવો છે હરીભાઈ પેલાને બોલાઈ લ્યો હેડ પેલા 3 જણા હા કે તમારે શું કરવાનું છે શું ધાર્યું છે તમે કહો હેડ એવું છે એમ? હા તમે તાર વૈકણ હાથ જો મોસો ઢાળીને બેસજો હું તરત બોલાઈને આવું છું હા, હોય હા. મારા ઘરમાં છે ને 10 મોસા પડ્યા છે વૈકણ ઓય જો તમે તાર
આજીવન થઈ ગયા છે તો કાલ્યા બોલતા નહીં એટલી ઘડી એ આજીવન છે એના ઘેર ગહારો છે તમારા ઘેર ગહારો નહીં તમે કોકના ઘેર ગહારો આલો છો મફુજી બીજું તો કોઈ વધારે કહેતો નહીં હાલ તો અરે આ બંકાને ના ગણી એમ હા. પણ ખરેખરી નો ખેલ આવે પણ બંકાના કોમ જ હારા નહીં આ કોમ તમારા હારા છે હે સમય આ બાજુ પેલો પ્રગતિ કરે છે તેને ટેકો કરો કોહડો તો તમારા વખણ થાય નહીં કરો નહીં કરો બેહો બાસ્કુજી એ બાસ્કુજી ભૂપતજી એ ખેગાજી ભૂપતજી બહાર આવેલા બધા ખેગાજી શું છે હરીજી કેમ ભોગા પાડો છો લા આગેવાન ચમ ભોગા પાડો છો કીધું એ વડીલ અમારું હુકમ પડ્યું વડી હવે આખો દાડી ચો ટેકા નહીં કરો હો અલ્યા ભાઈ તમને ટેકો કરવા નહીં બોલાયા મફુજી આ છે મારા ઘેર હા ફૂમતઈએ ઈકણસથી એવું છે એમ? બરાબર એટલે મફુજી શું કીધું હા. પેલા બધાને બોલાવતા મારે કોક કોમ છે એ હરીભાઈ જો ગમે તે કોમ હોય પણ ટેકા બાબતની વાત આવશે તો આપણે છૂટા થઈ જા ચમ કે આપણા ગામના એક ગરીબની મદદ આપણે કરી દીધી છે હા. અને હવે આખો દાડો બધા ગરીબો માટે પછી પૈસા જોવી કે પછી આપણે ગરીબ થઈ જાય હા. અમારે પણ ટેકાની જરૂર પડે અલ્યા ભાઈ મને ખબર નહીં કે મફુજી જોડે શું વાત છે શું નહીં એને મને તો બોલાવા મેલ્યો છે ને હું એકણ આવ્યો છું મને વાતની ખબર નહીં એટલે વાઘુજી પીતો નહીં ગયા ને હો? અલ્યા ભાઈ એમને મને બચાવો તો નહીં માંગતા ને તમે લ્યા એ ખેગારજી સાચું કહેજો હો ને કે લાકડી લેરો ઘેરથી મેં તમને શું કીધું તું કે વાઘુજી જે દાડે દારૂ પીહીન ઈ દાડે મુઈ એના પગ ભાજી નાખ્યો તમારું દી વાત નહીં આવે ના તમે અહીંયાના પગ ભાગશો ને અમે તમારા ભાગશો હા. ચમ કે જવાબદારી તમે લીધી છે અને તમે આગેવાન થયા છો અરે તમારામાં તાકાત હોય તો તમે ત્યાં મારા પગ ભાજી નાખજો કશો વાંધો નહીં તાકાતની વાત ના કરો ભરોવાની વાત છે આપણે, હા. બરોબર હા અને પૈસાની વાત છે ભલા હાલ વાત વાઘુજીની નહીં કે દારૂની નહીં કે કશાની નહીં મફુજીએ તમને બધાને બોલાયા છે આ બોલ તો આવો નકી તમારા ઘેર બે હીરો હવે અરે આવશે લે ભાઈ શું કરવા નહીં આવે ગામમાં અમારે રહેવાનું છે તો હેડો તાણી હા તે હેડો તમે મોરે છો તમે આગેવાન છો હા આગેવાન જ તો શું વિચાર કરવા માંડ્યા વળી વિચાર એક જ કરું છું કે ખોટો ટાઈમ બગડે છે હોય કણે એમ કાનો મારો તમે ચોકણ હાર ગુંથો છો હાલ નહીં ગુંતો હા. પણ મફુજી મારો ટાઈમ બગડે છે યાર અમે નરવા ધૂપ જેવા છો નરવા છો તાણે તો અમે ગલ્લે પહોંચી દો એવું નહીં એ બધા કારણ અલગ પડ્યા છે એમ આવો ફૂમતા ત્રીજા નંબરના આગેવાન ચોથા નંબરના પેલા નંબરના બધા આગેવાનો જ છે હા નામ પાડવાનું બંધ કરો મહેરબાની કરી હા. આ ના, તો ના. પહેલા નંબરના હરીભાઈ ના પહેલા નંબરે મફુજી બીજા નંબરે હરીભાઈ અરે ત્રીજા મફુજીનું કોઈ ના આવે. અને થોડા દાડા છે હરીજી પહેલા નંબરે આવી જાય હા તો હવે એ બધી વાતો પડતી મેલો પહેલો નંબર બીજો નંબર ને ત્રીજો નંબર વાત શું કરવાની છે મીટિંગમાં એ ચાલુ કરો હવે વાત એવી કરવાની છે જો તમને બધાને હું પ્રેમથી કહું છું કે વાઘુજી દારૂ પીતા હતા કોમ ધંધો કરતા નતા એટલે આપણે બધા ભેળા થયા અને 4,000 રૂપિયા ને 5,000 રૂપિયા લખાયા સારું કર્યું ટેકો કર્યો ટેકો કર્યો ને? અને એને ગલ્લો કરી આલ્યો હા. કરી આલ્યો કે ના કરી કરી આલ્યો આલ્યો ને? તો પછી આપણે ટોર્ચર ના કરવો ને એને ચમ ચમ ટોર્ચર એટલે એટલે આ અત્યારે ગલ્લે જઈને વખડ્યા હતા એટલે હું કશું નહીં કીધું પેલા મનાનો ફોન ચાલુ હતો ને એમાં એને કાયા થયા છે મફુજી એટલે મનાનો અભળતા તમારે ના કહેવરાય ને એટલે મને પૈસા માંગ્યા હતા કે મારે પૈસાની જરૂર છે પછી મેં શું કીધું હા. મેં કીધું ભાઈ મેં વાઘુજીને ટેકો કરી દીધો પણ એ ના કહેવાય તમારાથી અરે એમાં શું હરીભાઈ ખોટું કીધું છે હા એટલે હાર્યું તમે જઈને ટોર્ચર કરો એટલે ગમે એવો મોણો કંટાળે ને દારૂ પીવા મજબૂર થાય પણ દારૂ જઈને પી જાય પણ ઓમાં ટોર્ચર ની વાત આવતી જ નહીં બાપુજી કેમ નહીં આવતી જે સહી કહેવાનું હોય છે તમે ઉધાર લેવા દો છો પૈસા અમે આલ્યા છે અમારા ઉપર ધંધો કર્યો છે આવું બધું તમે જઈને કહો તો પછી પેલો મોણો કંટાળે કે ના કંટાળે કેવું પડે બધું કેવું એટલે મફુજી દારૂ પીતા હતા તાણી એને કંટાળો નતો આવતો એટલે એના ભાઈ હાર્યું ટોર્ચર નતું અને તમે એક કહેવા જાતા નતા હા કે એની છેલ્લી વાત કે એના પાસે કોઈ નતું અને અમે કરી આલ્યું છે હા એ બધું હું માનું છું પણ હાર્યું બધું આપણે ભૂલી જવાનું છે અને રહી ટોર્ચર ની વાત બરોબર વાઘુજી દારૂ પી જેટલું ટોર્ચર કરતા હતા ને એટલું તો નહીં કરતા ને અમે હા એટલે હેજી વેજી જ નતા કરતા કે અરે આ જેવા સુખ શાંતિ ધંધો ખોલીને બેસી ગયા છે અરે એટલે મફુજી હવું બે આવી રીતના તમે મને ધંધો કરી આલો ને તો હું બેહી જાઉં બોલું ના તો તારે તો એક દાડો ના ટકર ચાલો અહીંયા પણ મફુજી અમે જો મને ખબર છે જે મેં વાપર્યું છે ને એવું ટોર્ચર હોય તો તમે એક મિનિટ એ ગલ્લે ના બેહો તો એમ નહીં અમારે ટેકાની જરૂર નહીં કારણ કે અમે દારૂ નહીં પીતા હા એટલે હું તો કહું છું કે હાર્યું બંધ કરો તો સારું સુખ શાંતિ પેલા ધંધો કરે છે ને કરવા દો
હારું મફુજી, અમે અહીંયાને ટોર્ચર નહીં કર. હા. આર્યું એના જોડે બોનું હોય ને તો ભાઈ આપણે ટોર્ચર કરવા નહીં, પણ ખાલી અમે જે પૈસા આલ્યા છે ને એ ભૂલી ના જતા. આ શું ખબર છે હા. કે યાદ કરાવું હારું મોણા અત્યારે છે ને કરેલો ઉપકાર ભૂલી જાય છે હા. આપણે શેમાં પૈસા ભેળા કરીને આલ્યા છે? સેવામાં આલ્યા છે. અરે મફુજી સેવામાં લે, પણ કાલે ઉઠીને ધંધો જોમે ને તો ભૂલી જોય પછી આર્યા. અરે વભળો મારી વાત કે તમે આજ સુધી કોઈ દાડો સેવા કરી એટલે નહીં. તમારે અંદરથી ઈચ્છા શું છે કે વાઘોજીનો ધંધો ના જોમે એટલું કહી દેજો હેડજો. એનો ધંધો જોમે અને એના પાછળ નોમ આપણું બોલે. બસ આરી ઈચ્છા છે. મારી તો એક જ એક વાત ઈચ્છા સાંભળો મારી, વાઘોજીનો ધંધો જોમશે ને એટલે 4,000 રૂપિયા તમારા પાછા લાવરાવશે, બીજું શું થાય? એટલે એક મિનિટ, એક હા. મિનિટ. તમારા બેન જ પણ જાના લેવી છે બધી? હા, આમી પાછા લઈને હા. ના હરીભાઈ ના, અમારા પૈસા પાછા જોતા નહીં. દયા દોનમાં આલેલા હા રૂપિયા. તો દાદોનમાં આલ્યા હોય તો યાદ ના કરો, તમને કહી દીધું. જો. અમે યાદ નહીં કરતા, અમે વાઘુજીને કહેવા નહીં જતા કે અમે ઉપકાર કર્યો છે, મહેરબાની કરી છે, અમે નવાઈ કરી છે, આ બધું નહીં કહેતા લ્યા. અમારા લીધે તારું ઘર હેડે છે, તું શીખરો છે, પણ આ બધું કહેવા અમે નહીં જતા. તમે જો છો લ્યા, અમે છોકરાને એમ નહીં શીખવાડતા કે જા વાઘુજીને ગલ્લે જઈને એમ કહેજે કે મારા કાકાએ તમને ગલ્લો કહી આલ્યો છે, અમારા પૈસેથી તમે ગલ્લો કર્યો છે, એટલે બાજી આલો ને મફત આલો, આવું શીખવાડતા નહીં લ્યા. જો, હાચું. હજુ તમને આ વાતો સહન થોય કે ના થોય અરે એક અમે નવું કરવાના છે. મારો વિચાર છે હો શું? કે છે ને ગલ્લા ઉપર અમારે બધાનું નામ લખાવવાનું હા. તકતી તકતી કે અમે એને ટેકો કર્યો એવો. ખેગારજી 4,000, બાસ્કુજી 4,000, અને? ઉમતાઈ 4,000. એ હરીભાઈ, અલ્યા 4,000 તો અત્યારે હાથ ગણ્યા થઈ ગયા છે લગ્નમાં. પણ કોના એને માટે તકતી ના હોય ભલા આદમી? બાપુજી ટેકામાં 1100 રૂપિયા આલો ને તો તકતી નોમ આવે. એ તો કંકોત્રીમાં આવે, ઓમાં તકતી ના હોય ભલા આદમી. બાપુજી હો વાત એક વાત, કશું કોઈ કરવું નહીં. ગલ્લો એમને હળગી મેળવો છે. હો વાઘુજી દારૂ પીતા એને અહીંયા ના ઘેર અને આપણે આપણા ઘેર. આ વાત માથા કૂટો પટે ગલ્લો જ હળગી મેલું. હળગી મેલું ગલ્લો તમે તારે. વધારાની વાતો ના કરો લ્યા. નક્કી શું કરી લે હો? ગલ્લો હળગાઈ મેલશે, કઈ મજા નહીં આવે તો. કરીશું લે હો. 4,000 પાછા લાવો. નથી હાલવા જા. કેમ નહીં હાલવા? નહીં હાલવા જા. હો તારી હો ફતાવી છે. નહીં હાલવા. હરીભાઈ આગેવાન. ખાઈ કરી લ્યો. અલ્યા, ખાલી ખબર હાલો તો ઘર તો તમારું હળગાવશે. અરે આ પડ્યું ખા. આ પડ્યું ખા. હરીભાઈ આગેવાન, આગેવાન, કા થાઓ નહીં. મોટો આગેવાન થઈ ગયો હતી તે. અરે કાયા ના થઈ તો આપણે પ્રેમથી. અરે મફુજી, આયરા બોલેલું ભૂલી જોઈશે. આ હરીભાઈ શું બોલ્યા હતા? હા, કે વાઘુજી દારૂ પી તો તમે તાર પગ ભાજી નાખજો, મારાય ભાજી નાખજો અને વાઘુજીને ભાજી નાખજો. હા, મેં મોન્યું, હું છૂટ આલું છું કે વાઘુજી દારૂ પી જોઈએ તો તમારા હાથ પગ ભાજી નાખવા. પેલા હરીભાઈ ના ભાગશે. પણ દારૂ પીવા માટે આપણે જ મજબૂર કરો તો પછી એના પર આપણે સાચી રીતે પણ અમે ઉપર. ચો કીધું કે વાઘુજી તમે દારૂ પીવો? અમે કીધું તમે કહેતા નહીં પણ કંટાળો લેવરાવો છો ને કંટાળેલો મોણો ગમે ત્યારે દારૂ પી જાય. તારી પૈસા લેતી વખત કંટાળો આવ્યો નહીં ને હો ભરતી વખત કંટાળો આવે છે. પણ મોણો સુધરી ગયો છે ભલા આદમી. એના પાસે 4 રૂપિયા નતા અને 4,000 નો ટેકો કર્યો. હા, ટેકો કર્યો છે, ઘડી ઘડી આવ્યું ના ભગવાન હોય ભલા આદમી. એમાં ફૂજી વાઘુજીની સાઈડમાં મેલો. હવે મારા હરીજીના બે શબ્દ તમને કહેવા છે. હા, કહો. આ મોણા આગેવાનમાં ના ચાલે. ઓને રાજીનામું મેલાવો કાયદેસર. મારે આજે હરીભાઈ, એક મિનિટ. આગેવાન મોણો કાયો થાય ને હારું ના લાગે. તમે હાલ અમને મારવા આયા, અમને મહી નાખો. તાણે વાત કરો છો તે. અમે વળી બોલતા નહીં, તમારું મન રાખે છે એટલે. કને કીધું મન રાખો. એટલે તમે સર વાઘુજીને પૈસા ના ગણાવો અને તમે ગણાવો ને તો તમારી આબરૂ જાય. અમારે તો કાયદેસર ગણાવવા પડે. ઉવે. ઓવે અમે આગેવાન નહીં. આરી વાત હું કહું છું કે તમે ઘડી ઘડી ગણાય ના કરો એમ. અરે મફુજી ગણાવવું પડે અને આ તો મેં સારું કર્યું છે, આખું જીવન બદલી નાખ્યું. આપણે ભાઈ બાસ્કુજીએ શું કીધું તો કે જતા દાડે કદાચ છે ને એનો ધંધો જોમી જાય ને તો અમને ભૂલી જોઈએ. એટલે કોઈ ના ભૂલી હારું જાય. હેડો બાપુજી, અમારે નહીં ગણાવું. વાઘુજીને જે ભાઈ આપણે પૈસા આલ્યા એ આપણે કદી ગણાવવા નહીં. હા. પણ ખાલી વાઘુજીને એટલું કહી દેજો કે અમારા નોમે છોકરું લેવા આવે ને બાચી તો કાયદેસર આલી દેવું. હા. અને જે દાડી મને ના પાડી બાજી હાલવાની ઈ દાડા મેં ગણાવશે. હા. બોલો બરોબર? ખરેખર તમે વચ્ચે કેવું હાલો છો પેલા આકડિયાન પંતા જેવું. બે બાજુ હળવું કુંધું દેખાય જ નહીં. શું કરમ તમે શીખવાડીને મેલો? પડ. એ તો બધું હવે વાત તો એની જ થઈ જો ગઈ. ભાઈ હવે કાયા છે નહીં કહેતો, પ્રેમથી કહું છું હા. કે બોલતા આપણે તમે રીત બોલજો હો, આગેવાન છો એટલે. વાઘુજીને આપણે આગેવાનની રીતે બોલજો. હું આગેવાન નહીં થાઉં, મોણસ રીતે કહું છું કે વાઘુજીને આપણો ધંધો કરી આલ્યો, હજી 2 દાડા થયા છે. બરાબર 1000 રૂપિયા હરખો ધંધો હજી નહીં થયો હોય. હું શું કહેવા માંગુ છું હા હા બોલો કે ગલ્લામાં માપનો માલ ભર્યો છે. ફૂમતા કાકા હું વાત કહું, 980 રૂપિયા છું. આ તો 1000 પૂરા નહીં જાય, 20 રૂપિયા ખૂટી નજીક. બરાબર
હવે જેની 250 હવે- રૂપિયા મજૂરી હોય એના જોડે 980 બે દાડા અરે એમ કમાવાના કેટલા ભૂપતજી 40-50 રૂપિયા એને વાત પૂરી કરવા દો, વાત કરો બોલો. પૂરી. હા એટલે હજી એનો ધંધો નવો છે, થોડો જંબાઈ દો, 1 કે 2 મહિના થવાય દો, બરાબર. પછી તમે તાર નોમો ચાલુ કરજો અને બાજી લાવજો ધરાઈને. શું ના પાડી છે? 100 પડ્યો રાખજો. હા અને હાલ તો વાઘુજી ઘરમાં કોઈ વધવાનું નહીં. હાલ જે પૈસા આવશે એનો માલ લાવશે, ફેરથી માલ વેચાશે, પૈસા આવશે ફેરથી માલ લાવશે, આવું ચાલુ રહે. અમારી વાત સાચી છે પણ અમારા ઘરમાં પૈસા 4000 હતા એ બધા આ લીધા. હવે નોમું જ લાવવું પડે કે તારે? એક મિનિટ તો હરીભાઈ આ વાત એવી બની કે અમારા પૈસા આલી અને અમારા કોઈ લેવા દેવા નહીં ગલ્લાથી એમ ને? હા, લેવા દેવા રાખો તમે. હા. ના બાપુજી ના, કાયદેસર વાઘુજીને બાચી આલવું પડે ને કે અમારું નોમું નિશાન અહીંયા રહે નહીં. પણ બાચી આલે પણ કદાચ 5000 નો વકરો થતો હોય તો તમને બાચી આલે. હા. 1000 રૂપિયાનો વકરો થાય એટલે કદાચ એને 50 કે 100 રૂપિયા નફો મળે. થાતો હોય કે ના થાતો હોય, અમાર બાકી જુઓ એટલે જુઓ. અને રહી વાત 5000 ની, 5000 નો વકરો આપણા આખા ગામમાં કોઈનાય ગલ્લે થતો નહીં તો બાપડા બાકી આલે છે. તાણી હેડો માર હંગાત. હા વાત કરો છો. નિકલ તો છો આપણે કોઈ કરિયાણું લેવા જાવું છે. છોકરા કદાચ પડીકું લેવા જોઈ ગયો. હા. તાણી પછી પડીકું એમ. હોય, હાબુ હોય, એવું હોય. પણ કદાચ 5 રૂપિયાનું 2 રૂપિયાનું તો બાચી આલે. હવે તમે 550 રૂપિયાનું બાચી એ જઈને માગો તો ચોથી આલે કોઈ. એટલે અમારા દૂધનો પગાર થાય ને 10 દાડે હા. એટલે અમે પૈસા આલી દે. તો 10 દાડા પૂરતો એને ચલાવવા માટે પૈસા તો હોવા જો કે મૂડી તો હોવી જો કે. એ તો માફુજી પછી અમુક પછી ઘરનું લાવવું પડે. હા. બધી હા, પરફારી આશા ના સાંભળો રખાય. મારી વાત, તમારે બાજી લાવવું છે ને, હા. એક રીતે બાજી આવે, કેવી રીતે? બરાબર. સવારથી હોજ સુધી બાજી લાવવાનું અને હોજે વાઘુજીના ગલ્લે જઈને પૈસા આલી દેવાના. આ મારા બાની બેંક છે ને, મારા બાના ઘરની બેંક છે. એટલે પણ મને તો બોલતે જ નહીં આવડતું લ્યા. હું વાત કરવી ને કોઈ ખબર જ નહીં પડતી પહેલા છે યાર. ને આગેવાન બનવા નીકળ્યા છો ને તો બોલતા શીખો. હરીભાઈ ઓવે. સમય જોઈ જોઈને બોલો ભલા આદમી. સમય કેવો? હા ભાઈ, આ દેવા જ જોઈએ છે, ડાયરેક્ટ બટકા ભરવા જોઈએ છે. હજુ આ જીવન કઈ કોનો આ જીવન સાંભળો મારી વાત. સમજો તો સારું છે. ખરેખર વાઘુજીનું અને વાઘુજીના છોકરાનું ભવિષ્ય સુધરે છે. સુધારવા જ એટલે તો માંગો ટેકો છો. કર્યો તાણે અમે. હા, તમે ટેકો કર્યો છે એ હું માનું છું, 1 લાખ વખત માનું છું. પણ હાર્યું તમે જઈને ગણાય ના કરો અને એ હગા વાલાને ઓભળતે ફોનમાં વાતો કરતે તમે ગણાવો તો પછી પેલા મોણાની રીસ સડક ના સડે. જો મફુજી, ઉબજીએ કીધી ને વાત, હા. એ વાત અમારે છે ને કરવાની છે અને બાચી લેવાનું છે. નહીં, તમે હજુ સમજતા નહીં. મારી વાત કેટલે પડી છે, હું તમને શું કહેવા માંગુ છું. એરી વાત સમજી જો ને તો વાર્તા થઈ જાય છે પૂરી. એટલે તમે એમ જ કહેવા માંગો છો કે અમે જે 4000 રૂપિયા આલ્યા એનું મેડું વાળી દો, હા. બધું ભૂલી દો. એમ ના વળો મફુજી વાત જેવી કરો. બાપુજી, સારું કામ કરેલું તો ગણાવવું પડે. તમે એ સારું બાપુજી. કરેલું. અને આપણું જોઈને કોક શીખે. બાપુજી, એક મિનિટ, એક મિનિટ. કાકાજી, એક મિનિટ, હું સમજાવું. ના, મુકાવ. અરે હરીભાઈ, હું સમજાવું. એ બાકી વાત છે. બસ કઈ મારી વાત સાંભળો કે આ ગલ્લામાં તમે 4000 રૂપિયા ટેકો કર્યો, એના સિવાય તમે બીજું ચીજ સારું કામ કર્યું છે કહી દો. એ બધું કહેવા હે? ના. આ જીવનમાં પહેલી વખત સારું કામ કર્યું છે ને તમે? હે, આના સિવાય કોઈ કર્યું જ નહીં. એટલે ખોટું કામ એક કર્યું મિનિટ. એટલું. હા? એ, કામ ના, ના, આના સિવાય બીજું સારું કામ કેવું કર્યું છે તમે એમ કહો મને. ઘણા સારું કામ કર્યું. સાચી એમ કહો. હા, તો હવે એ, સારું. અરે, ગણાવવાના બધા. એક મિનિટ. મુદ્દાની વાત એ છે કે વાઘુજીને આપણે પૈસા ગણાવવા એનો બધાનો વાંધો છે. ખરું ખોટું? એટલે તમે- હે હરીજી, તમે એક જગ્યાએ 1100 રૂપિયા હાથ ગયણું કરીને આયા હોય તો એ રાણા વચ્ચે કહો છો કે પેણે મેં 1100 રૂપિયા હાથ ગયણું કર્યું હતું. અને એની વાત તમે 10 વખત કરો છો, એ ચાલે? અને તો અમારા પૈસા નહીં? હાથ ગયણું કરીને આવ લસી ચમ દોસો લ્યા. હા, લખો છો શું એટલે કરો? એમાં કેવું છે ખબર છે? એમ નહીં. ઓભળો મારી વાત. ઓભળો મારી વાત. કદાચ ઈ ધણી હાથ ગયણું પાછું ના લ્યું હોય તો કેવા જોઈશે આ. હા, એ તો કેવું પડે, એ તો વ્યવહાર છે. તો આ એવું છે તાણી. એવું 4000 થી 4000. એવું નહીં, 4000 રૂપિયા તમે લખાયા છે ને સારું કામ કર્યું છે ને 4000 રૂપિયા ટેકો કર્યો છે, પણ હાર્યું તમે પથરે કાઢો છો. ચમ પથરે કાઢો એટલે એટલે પથરા પર પાણી રેડ્યા વાળી વાત છે. હવે સાચી વાત કરું તમને. હા. આ વાત છે ને તમાર બે ની સમજણ બાર છે. સાચું. તમે સમજ્યા નહીં વાત ને હરીભાઈ. હો, અમે બધું સમજી બે અમે જે ગયા છે. સમજાવવા માંગો છો એ તમે નહીં સમજ્યા, હા, હા. તમે સમજાવવા માંગો છો એ અમે સમજી ગયા છે. અમે જે સમજાવવા માંગા છે ને ઈ તમારે સમજવાનું છે. ઓવે. એટલે વાત પૂરી. એક વાત કહો હરીભાઈ, હા. તમે હારા ને હારા અને અમે બધા અળખા. અરે અમારે તો સારું થવું છે. અરે છો કે સારું હેડો, તમારે સારું થવું છે ને? હા, અમે વાઘુજીને એમ નહીં કહેતા કે અમે તમને ધંધો કહી આવ્યો છે, બરાબર? તમે કહેવાનું બંધ કરી નાખો, સારા થઈ જાઓ. કહેવું નહીં. હવે વાઘુજીને મફતનું કમાવું છે અને એમાં દાબાદારી વેઠવી નહીં. આ વાત પડી છે. પણ ઈ ચો તમારા જોડે આયા કો હડો સુખ શાંતિ ધંધો કરીને બેસી ગયા છે. અને- તમે કાળા ધોળા તો કીધા નહીં. અને રહી વાત વાઘુજી ની, તો વાઘુજી સૌથી વધારે નડતા હતા કે ને તમને 2 જણાને.
રાણા તમે 2 જણા વધારે જો છો અને તમને 2 જણા બધા કહેતા કે તમારા વાઘુજીને જુધારો બાકી વાઘુજી પીપીને મરી ગયા હોત તો અમારું શું જોત ભાઈ તાણી હા તો એવી તો પણ આપણે આવ છૂટી ના પડાય, લાગણી આપણે રાખવી પડે. હવે સાચી વાત કરું, હરીભાઈ, તમને- અમન કોઈ નડ્યા નહીં ચેન્નઈ રાઈડ કેના જોડે લઈને આયા હતા મારા જોડે ના જવાબ પૂછું ને એનો જવાબ આલો ખાલી હા. તમારા જોડે ઓવે બરાબર. પછી બીજી રાઈડ પેલી કદાળી અને બીજું શું ખવાનું હતું પાવડો. કના જોડે રાઈડ આવી હતી માર જોડે હે કાકાજી હા તમે કદી રાઈડ લઈને આયા હતા આયા તા વળી. હે હા. અમે અમારું કર્યું કે તમારું કર્યું કો હાડો ઈ રાઈડો બંધ થઈ ગઈ કે ના થઈ ગઈ બાપુજી ધંધો કરીને ઘેર બેસી ગયા એટલે આ તો એના કરતા વધારે રાડ્યો ચાલુ થઈ દાડો કે અમારે ઠપકાઓ પડવાના છે બાઘુજીને આર્યું અભળવાનું કાઠું પડે છે. આપણે દારૂનું કેટલી વખત એમ કીધું ઈરું ચમ કાઠું નતું પડતું. હા એ તો મેણાય મારતા અમે ભાઈ તો કહેવાની રીત હોય નહીં, ધંધે ફેર હોય. હું બોલું છું, મને બોલવા દો હવે. બોલો કે હરીજી આ બધાની રાડો આવી અને તમે નક્કી કર્યું કે ભાઈ વાઘુજીને આપણે ધંધો કરી આલવો છે તો પછી ભેગા અમન શું કરવા લીધા તમારો ધંધો કરી આલવો તો આપણે એન જોડે રહીને અમારો દોયડો કર્યો તો. એનો રસ્તો અમારા જોડે હતો. 25,000 20,000 30,000 બધા ગાડી કોઈ એવા છો તમે કોહડો તમારા ભાઈ તમે પૂછે મરતા નહીં, ભૂપતજી પૂછે નહીં મરતા, ખેગારજી પૂછે નહીં મરતા, પણ આપણે બધા ભેળા મળીને ધંધો કરી આલો ને એની વાત આખી અલગ છે. તો પછી તાણ બાચીએ લેહો. તાણી પણ બાચી લેવાની ના નહીં, બધુંય કે હ. બાચી લેવાની ના જ નહીં. હા. હાલ તમારે બાચી કેટલું લેવાય? 1 રૂપિયાનું કે 2 રૂપિયાનું? જો હે એટલું લેહો. અને અમે કહીએ સ્પેશિયલ કહેવા નહીં જતા. આ તો વાતમાંથી વાત ને હારે એટલે કેવું પડે. હા. અરે ઘણા ખરા અહીંયાથી ખાતા જ નહીં. અરે બેહાઈ મફુજી ગલ્લો કરી આલો છે બેહી તો ખરા જ તાણી. કે બેહી એનોય વાંધો નહીં. આ 4,000 ઘડી ઘડી યાદ લવરાવે છે એટલે જ વાંધો છે, એટલે આર્યું ભૂલી જો એમ. 4,000 રૂપિયા યાદ નહીં કરાવો પણ આ 10 વખત કહો છો કે બાચી લેહો. હા પણ બાચી તો હાલ ચોથી આલી. ઈ તો પછી હવે ઈયન જો હવે તમે અહીંયા સણાનો લોટ માંગો તો સણાનો લોટ અહીંયા ચોથી મળે કોહડ. ઈયને જે છે હવે ને, તમે એવા વખડો કે ના મને સણાનો લોટ જ લઈ આલો ઈયન તો એ જે- મોણા ચોથી લાવે કોહડ. ઈયના પાસે જે છે ને એરું બાચી લેહો. અરે ઘૂમતાય કોઈ ચિંતા કરશો ને કહેવાનું બધુંય કહેવાનું હા. તાણી મફતમાં નહીં હવે આપતા આપણા તાણી. પૈસા તાણી તમને કોઈ હુદે વાત કરો બાઘુજી છો. તો કેવું છે કે હરાક્ષન બાર ગલ્લત ના સારું આપવાનું. હેડો ભાઈ મફુજી બેહો તમે તાર જો હવે હેડો હા? વાંધો નહીં. શું જેમ તમે તાર કેવું એમ કહેજો અમે તમને કોઈ કહેવા નહીં આવે એટલે કાયદેસર કહેવા વળે હા કહેજો તમે તાર કહેજો ભાઈ કહેજો અમાર તો સાચું કેવું છે તો ખોટું કેવું છે? કશો વાંધો આ નહીં. તો હવે એમ નહીં, વખડો આપણા ઘેર મારી. મહેમાન આયા હોય અને મહેમાન પૂછે કે ગલ્લો કને કર્યો તો આપણે બધું કેવું કે ના કેવું. કેવું પડે, કાયદેસર એમ કેવું નહીં. પડે. આપણા ઘેર મહેમાન બેઠો હોય અને આપણે બાચી લેવા પેલા ના પાડી તો લે અલે આબરૂના ધજાગરા થઈ જાય ભલા. વાત સાચી છે. વાહ તમારી આબરૂ કેટલે બધે પડી છે. પહેલી કશો વાંધો નહીં, મારે તમારી આબરૂ જાય એવું નહીં કરવું. તમે તાર જેમ ફાવે એમ કરજો. આગે વધશે. કશો વાંધો નહીં હેડો. એને કહી દેજો કે બાચી લેવા તો અમે આજે આવશે ને કાલે આવશે. કશો વાંધો નહીં. શું ચાલુ હેડો તાણો હા. હરીભાઈ? મફુજી હું તો મારો તો હે ના એટલું બધું તો આપણે ના મારા કરાય. કાકાની શોખન છોડી ગયો હવે એ તો મારાથી વધારે નહીં કમાતું હો વખડો મારી વાત. હા પેલા બાસ્કુની મોઢું ફેવરી નાખો તો ડાબડી મોઢાનું ફેવરી નાખો તો હું હવે એર્યો ધંધો આપણે ના કરાવરાય પણ આપણે વાઘુજી અરે 4,000 આલ્યા શું કોઈ 4 લાખ રૂપિયા કે 40 લાખ કે 40,000 નહીં આલ્યા આ દસમાં શરમ નહીં આવતી હોય હવે ઘરે જેની યાદ કર કર હા કરે હા છે. વફળો મારી વાત કે એકે કબૂલવા માટે તૈયાર નહીં, પણ આપણે એના માટે કોક રસ્તો એવો કાઢવો પડશે. નહીં કહેતા કે હાપે ના મરે અને લાકડીએ ના ભાગે. એવો રસ્તો. પેલા ધણી કીધું કે તું દારૂ ભૂલી જા દારૂ ભૂલી ગયો મફુજી 2 દાડાથી દારૂ પીધો નહીં આ નોયંકા છે કે તમે જે પૈસા આલ્યા છે ઈ ભૂલી જાઓ ના શું કરવા ભૂલા તારો બાબાજી હાલત નહીં કર દારૂ ઉપર એક આઈડિયા મને હુજશે. દારૂ પી હા દારૂ ઉપર દારૂ પી વળી શું આઈડિયા હું જશે તમને એટલે અમે આ મૂર્ખા સુધરી એમ નહીં મોની એમ નહીં. હવે વાઘુજી ને અહીંયા જઈને એવું કેવું છે કે તમે તાર જેટલો તમારે દારૂ પીવો એટલો પીવો અને તમારે જમ કરવું એમ કરો. છૂટ છે લોહડો. એવું હા કેડો તાણ તાણી બસ એમાં હરી કેટલું બોલે છે હરી જોકા કાકાજી હા ભલે મફુજીને ગમે તે કહેતા પણ મારા ઘેર જઈને ચા પી અને ડાયરેક્ટ વાઘેના ગલ્લે જાવું છે અને બરોબર ને હેરાન કરવા છે બરોબર છે. અને પછી જોવું છે કે મારું કે વાઘે મને હું કે છે હા અને જો કદાચ છે ને ભૂલમાં દારૂ પી જાય ને તો કાયદેસર એના પગ ભાગવાના જ છે. એટલી તો અમે વાટ જ જોઈ રહ્યા છે ખાલી. તમે ચિંતા કરશો ને હું જાયો ને એટલે કમ્પ્લીટ એને દારૂ પીવો પડશે હા. હા લાગુજી એ વાઘુજી હે શું વિચાર કરો છો લ્યા કશું નહીં. ખરેખર વાઘુજી
હાથ જોડ્યા પ્રેમથી સમજાયા પણ દશમનો એક વાતે માનવા તૈયાર નહીં મારા ઉડ્યા ના મોની અરે કોઈ દાડો ના મોની મેં નતું કીધું પેલા ના શું મોને એવી આઈડિયા લાવ્યો છું ઈ ના મોને ને એનો સોયલો મોને. હા તમે તાર દારૂ પીજો અને ચારે ચારે હાથ પગ ભાજી નાખો છો. હા મારું પોંથો પાટણ હા